આજે રીંગણાનો ઓળો ખાવાનું મન થયું છે, પણ અત્યારે હાલના વાતાવરણને જોતાં જે મોટા વ્હાઈટ રીંગણા આવે છે એ દવાવાળા હોય છે જોરદાર. તો દેશી જે રીંગણા આવે છે નાના છોટે બચ્ચે, આપ જોઈ રહ્યા છો, આમાં દેખાય છે નાના નાના ટીચુક. આમ લાગે છે કે ઉંદેડા જેવડા રીંગણા હોય ને, ટીચુક ટીચુક એવડા. તો આજે ટીચુક ઓળાનો મતલબમાં પ્લાન છે, કારણ કે આની અંદર દવા હશે, ઓછી હશે સાહેબ. નાના છે તો થોડી ઓછી નાની દવા હશે. તો આજે આપ જોઈ રહ્યા છો રીંગણાનો ઓળો બને છે અને સાથમાં સરસ મજાની ભાખરી. બચ્ચા હાય કે દયા ખાવા માટે બધા તૈયાર છે. તૈયાર છો કે બાકી છે? ખાઈ લીધું છે. ભૂખડ માણસો વહેલા ખાઈ લે. બાકી આ તમે ઉંદરડા, એક મિનિટ ઉંદરડા ફેરવી લો થોડું. સોરી, રીંગણા ઉંદરડા છે. હા, ઉંદરડા જેવા લાગે છે. પ્લસ इसकी પૂંછડી જલ ગઈ છે. હવે આ જોઉં છો સરસ મજાનો આનો ઓળો, મતલબ એક વખત મેં ઓલરેડી બનાવીને ખાધો છે. જોરદાર ઓરિજિનલ ટેસ્ટી રીંગણાનો જ, મતલબમાં જે ઓરિજિનલ પહેલાં જે દવા વગરના રીંગણા આવતા અને જે ટેસ્ટ આવતો એ જ વસ્તુ આની અંદર ફીલ થાય છે. તો મતલબમાં ટીચુક ઉંદરડા ઓરા જે આવે રીંગણા, એનો જ ઓરો બનાવશું, કારણ કે આનો ટેસ્ટ જોરદાર એ જ ઓરિજિનલ રીંગણાનો ટેસ્ટ આવે છે, મતલબ કે ઓરાનો એમ. પેલી દવાઈવાળા જે રીંગણા હોય એવો ટેસ્ટ નથી આવતો. તો અમારે બાયરો કંઈક કહેવા માગે છે, કહી દે કંઈક. ટ્રાય કરજો તમે. હા, તમે પણ એક વખત ટ્રાય કરજો. આનો ટેસ્ટ બહુ બહેતર આવે છે. મતલબમાં અત્યારે જે રીંગણા આવે છે એકદમ પાણી જેવા, બાફો તો અંદરથી પાણી ઢગલાબંધ નીકળે. આમાં એવું કંઈ છે નહીં અને બહુ જોરદાર. તો સારું, ફરીથી નેક્સ્ટ ટાઈમ કંઈક નવીનતા કરીશું, ત્યારે વળી કંઈક મળીશું.